એઆઈની એન્ટ્રી થઈ શકે છે અને આ સંકેત આપ્યા છે રિઝર્વ બેંકના ગવર્નરે. એઆઈ ધિરાણ ક્ષેત્રોમાં મોટો બદલાવ લાવી શકે છે, એટલે કે જે લોન આપવાની પ્રક્રિયા છે એમાં મોટો બદલાવ લાવી શકે છે એવું રિઝર્વ બેંકના ગવર્નરનું કહેવું છે. FIBAC 2026માં જે બેઠક મળી હતી એમાં સંજય મલ્હોત્રાએ આ નિવેદન આપ્યું છે. એમણે કીધું છે કે ઓલ્ટરનેટિવ ડેટાના આધારે ધિરાણ આપવું હવે શક્ય બનશે. GST અને વીજ બિલ પરથી ધિરાણ પાત્રતા માપી શકાશે અને આ જે માપણી છે એ બધું જે કાર્ય છે એ બધું જ એઆઈ દ્વારા કરવામાં આવશે. ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ભારત માટે એક મોટો ફાયદો છે. યુપીઆઈ અને ડિજી લોકર જેવા પ્લેટફોર્મ્સ એઆઈમાં મદદરૂપ છે અને સાથે જ એઆઈની નાણાકીય સમાવેશનની પ્રક્રિયા હવે વધુ ઝડપી બનશે એવું માનવામાં આવી રહ્યું છે. એઆઈના ઉપયોગથી ગ્રાહકની જે સેવા છે, જે બેન્કિંગ સેવા છે, એ ગ્રાહકો માટે વધુ બહેતર બનશે એવું કહેવાઈ રહ્યું છે. એઆઈ ફ્રોડ અટકાવવામાં પણ મહત્વની ભૂમિકા ભજવશે એવું રિઝર્વ બેંકના ગવર્નરનું માનવું છે. બેન્કોએ અલ્ગોરિધમ બાયસ અને સાયબર જોખમથી જોકે બચવું પડશે અને નિર્ણયોની આખરી જવાબદારી છે એ માત્ર બેન્કોની પોતાની જ રહેશે. એટલે કોઈ પણ બેન્કો એઆઈ પર ઢોળી શકશે નહીં કે એઆઈ આ પ્રમાણેનું અમને નિર્ણય બતાવ્યો એટલે અમે આ કર્યું. એમણે જવાબદારી તો પોતે જ લેવી પડશે. રિઝર્વ બેન્કે એઆઈ માટે નીતિમત્તા આધારિત નિયમો પણ બનાવ્યા છે. એટલે આવનારા દિવસોમાં જ્યારે તમે બેંકમાં લોન લેવા જશો તો તમારા લોન માટેનું જે પેપર તમે સબમિટ કરો છો એનું જે અસેસમેન્ટ છે કે તમને કેટલી લોન આપવી, કેટલા વ્યાજે લોન આપવી, તમારું બેન્કિંગનું જે હિસ્ટ્રી શું છે, ક્રેડિટ હિસ્ટ્રી શું છે, એ બધું ચકાસવાની જવાબદારી છે એ હવે એઆઈ પર આવી શકે છે. અને એઆઈ માટે તમારા ક્રેડિટને નહીં પણ એની સાથે સાથે તમારું જીએસટીનું ફાઇલિંગ, તમારું આવકવેરાનું ફાઇલિંગ, તમારા વીજ બિલ, એ બધું જ જોઈ અને એના આધારે તમારી લોનની પાત્રતા આગામી દિવસોમાં નક્કી કરી શકે એવું બને. અને આ ખૂબ દૂરનું ફ્યુચર નથી, કારણ કે રિઝર્વ બેંકના ગવર્નરનું કહેવું છે કે આ ખૂબ ટૂંક સમયમાં આ વસ્તુઓ બેન્કો લાગુ કરી શકે છે અને એના કારણે ગ્રાહકોને એક મોટો ફાયદો થવાની શક્યતા છે. તો આ વાત થઈ બેન્કિંગની. હવે વાત કરીએ ક્વિક કોમર્સ અને ઈ કોમર્સ કંપનીઓની. ને એમાં ખાસ કરીને બ્લિંકિટ અને એમેઝોન આ બંને પર મોટી તવાઈ મહારાષ્ટ્રમાં આવી છે. ખાસ કરીને મહારાષ્ટ્ર